નાના હતા ત્યારે પ્રાથમિક શાળાની અંદર પાઠ્ય પુસ્તકમાં એક વાર્તા આવતી. એક નદી હતી, એ નદીની ઉપર એક નાનકડો પુલ હતો. એટલો નાનો પુલ કે એક વ્યક્તિ જ એની ઉપરથી પસાર થઈ શકે એક સમય. પણ એમાં શું થયું કે એક વખત એક બકરી પુલના એક છેડેથી ચડી, એને સામે કિનારે જાવું ને સામે કિનારેથી બીજી બકરી છે એ ચડી. બે બકરીઓ ચાલતી ચાલતી ચાલી પુલના મધ્ય ભાગમાં આવી. એટલે એક બકરી બીજી બકરીને પૂછ્યું કે બેન તારે ક્યાં જાવું છે? એ કે મારે સામે કિનારે. તારે? તો કે મારે પેલે પાર જાવું છે. શું કરશું? આમ સાઈડમાંથી તો પસાર નહીં થવાય, પણ એમ કરીએ કે એક બકરી બેસે, પછી બીજી બકરીના ઉપરથી ચાલી જાય, પછી બેઠેલી બકરી ઊભી થઈને ચાલી જાય. કે બરોબર છે હો. એમાંથી એક બકરી બેઠી, બીજી બકરી એના ઉપરથી ટપીને ચાલી ગઈ. બે બકરીઓ પુલના છેવાડે પહોંચીને પોતપોતાના ગંતવ્ય તરફ ગઈ. થોડીક વાર થઈને ત્યાં બે ડાઘિયા કૂતરાઓ પુલના છેડે છેડેથી ચડ્યા અને આમ રોપ ઝાડતા ઝાડતા હાલે આવે આમ એક્શનમાં. હા બાપુ હાલે જાતા હોય એમ. બે વચ્ચે આવ્યા કે ઓય, હા ઇધર જાના હે તેરે કો? કે મેરે કો સાमने जाना है, पहले पार. तो कि तेरे को किधर जाना? मुझे भी उधर जाना है. क्या करेंगे? तो एक पुत्र के देख, अभी दो भेड़ बकरियां इधर खड़ी थी, उन्होंने ऐसे किया एम. એને આમ કર્યું, એક બેસી ગઈ ને બીજી ઉપરથી ચાલી ગઈ એમ. બીજો કૂતરો કે આઈડિયો સરસ છે હોય, કે આપણે એમ જ કરવું જોઈએ. કે હા, આપણે જો એમ કરશું તો આપણે પણ પોતપોતાને ઠેકાણે પહોંચી જશું. કે બરોબર, પણ એ કે પેલો ઝૂકશે કોણ, બેસશે કોણ? હે, આ તો સાલા ઝૂકેગા નહીં, ખબર ને તમને? હા, કૂતરાની અંદર ઝઘડો થયો. એ કે તું નામ, કે હું ના નમું, હું કરવા નમો, તું નામ એમ. એ કે હું એમ તો ભાયડો છું, હું થોડો નમો. એ કે તું નીચો નામ એમ. બે માંથી એકે ના નમ્યા ને બાખડ્યા, ઝઘડ્યા. ઝઘડતા ઝઘડતા બે કૂતરા છે એ પુલમાંથી નીચે પાણીમાં, પ્રવાહમાં, નદીમાં પડ્યા અને બે તણાઈને મરી ગયા. એકે બચ્યો નહીં. પણ જો એમાંથી એક નમી ગયો હોત તો બે પોતપોતાના ઠેકાણે પહોંચી જાત. તો બીજે દિવસે શું ન્યૂઝપેપરમાં આવવાનું હતું કે લાલિયાની સામે મોતિયો નમી ગયો, એમ આવત? ન આવત. પણ એક પોતાનો ઈગો છે કે હું કરવા નમું. ઈ જે નમતા નથી ને એને કારણે જ પરિવારની અંદર ડખો થાય છે. ઘણી વખત આ વાત થાય ને સભામાં, તો સભા પછી ક્યારેક ક્યારેક હરિભક્તો આવીને મળે કે સ્વામી તમે વાત બહુ સરસ કરી, પણ ઈ કે આ વાતમાં થોડોક હવે ફેરફાર કરવા જેવો. મેં કીધું ભાઈ, પાઠ્યપુસ્તકમાં વાત આવી રીતે જ લખેલી છે એમ. કે સ્વામી એ વખતે કદાચ એવું હશે કે ડાઘિયા કદાચ નહીં નમતા હોય, પણ આજે તો ડાઘિયા નમવા તૈયાર, ઓલી બકરીઓ નથી માનતી. કે હો, સમજાય તમને? કે અમે તો સ્વામી જ્યાં નમવું હોય ત્યાં નમી દી, હું નથી મુક્તિઓ. એટલે ઘર પરિવારમાં ડખા થાય છે એમ. માટે ભાઈઓ બાઈઓ, નાના મોટા સૌ કોઈ પોતાના પરિવારમાં સંપ લાવવા માટે આ ચાર વાતને સ્વીકારે: નમવું, ખમવું, મૂકવું અને ઘસાવું. સમજાઈ ગયું ને તમને? ને આ કથામાંથી સ્વીકારજો તો આપણા પરિવારની અંદર સુખ શાંતિ અને સંપ વધશે. હે, કોઈ ના નમે ને ઘર પરિવારની અંદર. સમજી લો કે ક્યારેક ક્યારેક કોઈકના મગજ તપી જાય. માની લો કે ક્યારેક તમારું પતિનો મગજ તપી ગયો અને તમે આકરા થઈ જાઓ, એ સમયે પત્ની નમી જાય, ખમી જાય, સામે કાંઈ જ રિપ્લાય ન કરે, તમે કેટલી વાર જાવવા મારો, ઓટોમેટિક શાંત થઈ જાય ને. પણ તમે આમ ગરમ થાવ ને સામે ઈએ ગરમ થાય તો શું થાય? હે, પછી ફટાકા થાય, ખબર ને? આમ બોમ્બ બ્લાસ્ટ થાય. માટે ક્યારેક પરિવારમાં કદાચ કોઈનો મગજ તેજ થઈ જાય, તપી જાય, તો હામલા વ્યક્તિ થોડીક વાર શાંતિ રાખવી, ધીરે ધીરે ઉએ ઠરી જશે એમ.